કે પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશની કામગીરી તારીખ 30/4/2025 રોજ કરવામાં આવી। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા રોહન આનંદ પોલીસ અધિકારી વડોદરા ગ્રામ્ય વડોદરા તેમજ નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ સાહેબ ડભોઈ ડિવિઝન ડભોઈ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂનો સમય મર્યાદામાં નાશ નિકાલ કરવાનો થતો હોય જે ધારાધોરણ મુજબની કામગીરી અનુસંધાને AK ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે મુદ્દામાલના જથ્થાનો નાશ નિકાલ કરવા માટે કરજણ કોર્ટમાંથી સમય મર્યાદામાં નાશ અંગેના હુકમ મેળવી કરજણ પોલીસ સ્ટેશનમાં કુલ 14 ગુનાઓ મુદ્દામાલ જેમાં નાની મોટી બોટલો તથા બિયરો નંગ 82,137 કિંમત ₹97,85,209નો મુદ્દામાલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબની પરવાનગી મેળવી સરકારી પંચો અને કમિટીના સભ્યો રૂબરૂમાં નાશ કરવા હુકમ કરવામાં આવેલ છે। જે આધારે કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ અંગ્રેજી દારૂનો મુદ્દામાલ બામણગામ ગામ ખાતે મોડર્ન પેટ્રોફિલ્સ કંપની ખાતે અલગ અલગ ટ્રકોમાં ગણતરી કરી ગોઠવી નાશ કરવાની કામગીરી કમિટીના સભ્યો સબ ડિવિઝનલ શિવમ જે બારિયા શહેર સાહેબ કરજણ સેવા સદન તથા બીજાના પોલીસ અધિકારી AM પટેલ સાહેબ ડભોઈ ડિવિઝન ડભોઈ તથા AS ત્રિવેદી સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી વડોદરા વિભાગ તથા 4 AK ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન તથા પંચોની હાજરીમાં કરવામાં આવેલ છે।